પીએમ મોદીએ દાહોદમાં રેલવે મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું લોકાર્પણ કર્યું. સાબરમતીથી વેરાવળની વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપી. ઓપરેશન સિંદૂર બાદ પ્રથમવાર વડાપ્રધાન મોદી ગુજરાતમાં આવ્યા છે. સેનાના શૌર્યને બિરદાવવા વડોદરામાં મોદીએ કેસરી કોટીમાં રોડ શો કર્યો. ત્યારબાદ પીએમ મોદીએ દાહોદમાં રેલવે મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું લોકાર્પણ કર્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વેરાવળ સાબરમતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને દાહોદથી વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી લીલી ઝંડી આપી હતી. ટ્રેન નંબર 09502 સાબરમતી વેરાવળ વંદે ભારત એક્સપ્રેસ વેરાવળથી 11:30 વાગ્યે ઉપડી અને 18:25 વાગ્યે સાબરમતી પહોંચશે. માર્ગમાં આ ટ્રેન જૂનાગઢ, રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર અને વિરમગામ સ્ટેશનો ઉપર ઊભી રહેશે. દાહોદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી રેલ મંત્રાલય દ્વારા ₹21,405 કરોડના ખર્ચે નિર્માણ થયેલ લોકો મેન્યુફેક્ચરિંગ શોપ રોલિંગ સ્ટોક વર્કશોપનું લોકાર્પણ કરવાની સાથે આણંદ ગોધરા, મહેસાણા પાલનપુર, રાજકોટ હડમતિયા રેલ લાઇનના ડબલિંગ કામ, સાબરમતી બોટાદ 107 કિલોમીટર રેલ લાઇન ઇલેક્ટ્રિફિકેશન અને કલોલ કડી કટોસણ રેલ લાઇન ગેજ પરિવર્તનના કુલ ₹2,287 કરોડના કામો સહિત રેલવેના કુલ ₹23,692 કરોડના કામોનું લોકાર્પણ કરશે. વડાપ્રધાન દાહોદમાં 9,000 એચપીનું પ્રથમ લોકોમોટિવ એન્જિન દેશને સમર્પિત કરશે.